નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં સપ્તમ ભાવમાં જો કેતુ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડળી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડળી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડળીમાં સાતમા ભાવમાં યા તો સપ્તમ ભાવ અથવા તો કેન્દ્ર ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત દાંપત્ય જીવન, જીવન સાથી યા જીવન સંગીની, એનાથી મનમેળિયા મનમોટાવ, ભાગીદારી, જાહેર જીવન સાથે જ આજીવિકા અને રોજીરોટી એની સાથે સંબંધિત બાબત, આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ શુક્રની રાશિ 7 અર્થાત તુલા રાશિ એ જ્યાં આવે છે ત્યાં કેતુ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એના જો જોઈએ તો એમાં કેતુ અને શુક્ર એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ તમારા વિજાતીય પાત્ર એની સાથેના સંબંધમાં કષ્ટદાયક સ્થિતિ એ તમને પ્રાપ્ત કરાવશે તથા સાથે જ ગૃહસ્થ જીવનનું સંચાલન કરવાની બાબતમાં અડચણો યા મુશ્કેલીઓ એવી બાબતનો સામનો એ તમને કરાવશે. સાથે જ રોજીરોટી પ્રાપ્ત કરવાના માર્ગમાં મોટી મુશ્કેલીઓ સહન કરાવી અને કઠિનતાયુક્ત કર્મ દ્વારા બળની પ્રાપ્તિ એ તમને કરાવશે. આ કેતુ જે છે એ પોતાના મિત્ર ગ્રહ અને દૈત્યાચાર્ય એવા પરમ ચતુર્ગ્રહ શુક્રના આધિપત્યવાળી રાશિ જે છે 7 અર્થાત તુલા રાશિ એ જે આવે છે ત્યાં રહેલો હોવાના કારણે ગૃહસ્થ જીવન અને રોજીરોટીના સાધન એમ બંને બાબતના સંચાલનમાં ચતુરતા અને ગુપ્ત આંતરિક શક્તિના બળ દ્વારા જીવનમાં સફળતા અને પ્રભાવકતા એવી બાબતની પ્રાપ્તિ એ તમને કરાવશે. પણ આ કેતુ જે છે એ પોતે નૈસર્ગિક રીતે વક્રી ગ્રહ છે અને એટલે જ એના નૈસર્ગિક વક્રીપણાના ગુણના કારણે જ રોજીરોટી એવી બાબત મેળવવાના માર્ગમાં પરિવર્તનનો અનુભવ એ તમને કરાવશે. રોજીરોટી અને સ્ત્રી સંગત બાબત એમાં સારી ક્ષમતા એ તમને પ્રાપ્ત કરાવશે. દૈત્યાચાર્ય શુક્રના આધિપત્યવાળી રાશિ 7 અર્થાત તુલા રાશિ એ જ્યાં આવે છે એ ભાવમાં રહેલો કેતુ એ રોજીરોટી અને ગૃહસ્થ જીવન એમ બંને બાબતમાં ભારે ચતુરાઈ અને ગુપ્ત શક્તિના બળ દ્વારા સફળતા અને પ્રભાવકતા એની પ્રાપ્તિ એ તમને કરાવશે. પણ વાસ્તવિક રીતે આ કેતુ જે છે એ નૈસર્ગિક વક્રી ગ્રહ છે અને એના કારણે રોજીરોટીની બાબતમાં પરિવર્તન અને સ્ત્રી સંગત બાબતમાં બળ પામીને બળવાન બનવા છતાં આંતરિક નિર્બળતા, ત્રુટિ યા ખામી એવી બાબતનો અનુભવ એ હર હંમેશ તમને કરાવશે જ. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.